હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં? તો હવે અમે અત્યારે જઈ રહ્યા છીએ કુંગામાંથી, હવે કાજામાંથી કુંગા હોટલમાંથી જઈ રહ્યા છીએ ચંદ્રતાલ લેક. જો મોર્નિંગના 6 વાગી ગયા છે અને હું અને શ્લોકભાઈ 5 વાગ્યાના ઉઠી ગયા છીએ. નહીં શ્લોક? 5 વાગ્યાના ઉઠી ગયા છે શ્લોકને બંને. તમે અહીંયાનું વેધર જોઈ શકો છો મોર્નિંગનું. બહુ જ સરસ છે પણ બહુ ઠંડી પણ છે ભાઈ. જો અહીંયા પ્રકાશ આવી ગયો છે, સુરત દાદા આપણે આવી ગયા છે. હવે અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, અહીંયા બાઇક રાઇડર એડવેન્ચર છે એટલે બાઇક રાઇડરો બધા બહુ આવે છે. જો વ્યૂ બહુ સરસ લાગે છે ભાઈ. આ પહાડના લીધે આપણે પ્રકાશ આવતો નથી અને ભાઈ બહુ ઠંડી લાગે છે અમને તો. બરાબર, અમારી ગાડી હવે રેડી થઈ રહી છે. પેકિંગ થઈ ગયું છે બધાનું, બેગ ઉપર આવી ગઈ છે, ગાડી રેડી. નહીં શ્લોક? અહીંયા જીમી વધારે વપરાય. જો પાછી આવી જીમની. હા બેટા, નીચે જવું છે. હવે નીચેથી ઉપર આવે છે. જો બધા હવે રેડી થઈ ગયા છે, બધી બેગ આવે છે હવે ઉપર. એક એક કરીને આ ભાઈ લાવે છે ભાઈ, ઊંચું કરીને. અને આ બેગ ઉપર હવે ચડાવવાની છે આપણે, એટલે એ લોકો જ કરી દેશે. મંત્ર પણ જાગી ગયો છે. મંત્ર તું નહીં લીધું કે નહીં લે? મોર્નિંગ. જોવા બધા મોર્નિંગમાં બ્રેકફાસ્ટ આવી ગયા છે ભાઈ. બ્રેકફાસ્ટનું ચાલુ છે. બ્રેકફાસ્ટ ડન. સીઓ मंत्र अभी चाय पी रहा है भाई. चाय पी लो भाई. ये બધા ફટાફટ ખાય છે. લોકે ચા પી લીધી. ઠાલું છું હું તો. રોડ જ ને. તમે આડો કરો છો. અચ્છા,
જો અહીંયા વ્યૂ જો ખતરનાક વ્યૂ છે એડવેન્ચર જો નદી છે જો ફાઇનલી બરફ આવી ગયો છે ભાઈ બરફ ફાઇનલી જો ભાઈ બરફ આવી ગયો છે આપણા રસ્તામાં અને બધા અત્યારે બરફ રમવા નીચે ઉતરી ગયા છે લાવો ભાઈ હું પહેરાવી દઉં પેલા શ્રીને પહેરાવી દઉં ભાઈ ત્યાં સુધી પોસ્ટ કરીએ વ્લોગ તો જો ભાઈ શ્લોક બરફ શ્લોક બરફ એ બરફ રમે છે ભાઈ શ્લોક આવી ગયો તો શ્લોક કેવો છે બરફ એ ધાની રમે છે ભાઈ બધા મજામાં ભાઈ મજા પડી ગઈ હો બધાને ભાઈ બરફમાં રમવાની મજા પડી ગઈ ભાઈ છોકરા ઉપર નાખીએ આપણે બરફ છે બરફ છે મજા મજા એવું ઠંડો ને હાથ હલાય જો ભાઈ જો રમવો છે અરે મારા નહીં રે દે વાગશે એ પેલી ગાડી આવે છે જો ભાઈ મજા પડી ગઈ મજા એ મતો ચલો ઉતારો મને નજીક લો ને બાજુ થોડું આગળ ગાઈ જાઓ બરફ નજીક આવી ગયો છે તો બધા બરફ લઈને બોટલ ભરાઈ ગઈ અમાર તો ફૂલ ક્યાં ભરાઈ ગઈ બતાવો તો ભાઈ બતાવો બરફ લઈ બોટલ ભરી જવા દો બરફ આવ્યો ભાઈ આગળ દેજો
જો પેલો આગળ રોડ જો આગળ આગળ રોડ જુઓ ખાલી તમે ભાઈ એવું થાય બોલે અરે જોરદાર જોરદાર આ રીત આવત આ બાઈક વાળા અહીંયા જ ભરાય છે હા ભાઈ મારા બધા ગાડી વાળા અહીંયા જ ભરાય છે આપણે શાંતિથી ઓય 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 પાણી ખાઈ જવાનું છે ગાડી ને લેવો બધું ઊંચી છે એટલે વાંધો નહીં. आप छोड़ दो मैं आपको दे दूंगा આદુ એ છે આદુ વાળી કપ્સીલ જ છે ખાલી ફ્લેવર અલગ છે બેટા પેલી ફ્લેવરની પતી ગઈ જાણે દો જીમી છું तो मैं क्या गाड़ी लंबी है लंबा गाड़ी है तो वहाँ से लाना नहीं है बहुत खाली इधर देखना बहुत ज़्यादा है ये बार दबाओ हाँ सीधी करो सीधी आने दो बाहर जगह बहुत है सीधी आने दो वहाँ तो नहीं थोड़ी लगेगी पीछे चलो पीछे पत्थर लगाना पीछे पत्थर लगाओ आगे टायर पे पीछे चलो पीछे बढ़ाई कर लो रुक जा उतरी अड़ी गई गाड़ी भैया हाथ ले लो થોડી એક એક નું કરો થોડી ની કરો पहले बोला ना कि हटावे बस अभी हो गया अभी ले लो हो गया आगे लो सीधा लो हटो बाय डेंजरस रोड फुल एडवेंचर जाने दो जीमित से बदीले निकली गया फटाफट जाने दो भैया वो आगे खड़ी रहती है जाने तो लोग कुछ पीछे भी तो देने वाली यार हाँ बेटा आज ऊपर
વિડીયો લઈ લેજો કુમાર. પાણી में કોઈ વાત મોઈંગ ના બોલો. લો તમે લઈ લો આગળ. ચાલો ભાઈ બાર મેળો નહીં આવો ડાયરેક્ટ થઈ તો ગાઈસ જુઓ આપણે ચંદ્રતાલથી થોડા 4-5 કિલોમીટર નીચે ઊભા છીએ અને ચંદ્રતાલના અત્યારે જો રહેવા માટેના ટેન્ટ બધા રેડી થઈ ગયા છે. અમારે સાંજે 4-5 વાગે બધા અહીંયા આવી જશે રોકા માટે, આખી રાત રોકાશે. ચંદ્રતાલના ઉપર વેધર પણ જુઓ તમે એકદમ ક્લીન છે, એટલે બહુ મજા આવશે અહીંયા રહેવાની બધાને. અમે રોકાયા નથી, પણ તમે આવો તો અહીંયા બુક કરાવીને જરૂર આવવું. ગાઈસ જુઓ ભાઈ ગાડી લઈને આવ્યા છે. ગાડી ઉપર આવી ગયા છે 500 મીટર અહીંયાથી બાકી છે. ગાડી આપણી પ્લેટ ફટાફટ આવી ગઈ છે. અહીંયા પાર્કિંગ હવે અહીંયા કરી દઈએ અને પછી ત્યાંથી જવાનું છે 500 મીટર ચાલીને. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ભાઈ ધીરે ધીરે ચંદ્રતાલ લેક તરફ. બધા આવી ગયા છે. હવે ધીમે ધીમે બધા ઓક્સિજનનો જોઈએ. હવે જેટલું કહેતા બધા એવું કંઈ છે નહીં, એટલે બધો કંઈ બરફ બી નહીં. જો એમને એમ છે ઉપર ઉપર જ બરફ લાગે છે ભાઈ, બીજે ક્યાંય બહુ લાગતો નહીં બરફ. હા ઉપર ઉપર જ છે બરફ ભાઈ, નીચે કંઈ નહીં. ધીરે ધીરે ચાલો ભાઈ. પેલો બીજો ક્યાં છે? બીજો પાછળ મંત્ર જોડે આવે છે. મંત્ર જોડે આવું કે દેખાડો ભાઈ ગાય જો પક્ષી જો એક જ જોવા મળી બહુ યાર, અને એકદમ નજીક. નહીં ધીરે ધીરે ચાલવાનું. હો બહુ ચાલવાનું નથી, 500 મીટર જ છે અહીંયાથી. જો પાછળ પર બધા આવે છે ભાઈ. અરે બધા આવી જાય, ચિંતા છોડો તમે ભાઈ. એવું કંઈ છે નહીં. જો અમે પૂછ્યું અત્યારે ધીમે ધીમે ચાલો એમ કહે છે ભાઈ, શ્વાસમાં તકલીફ ના પડે, ધીરે ધીરે ચાલવાનું ભાઈ. આપણે બધા એમ કહે છે કે ભાઈ તૈયારીની મજા આવશે. તો જોઈએ આપણે કેવી મજા આવે છે. બરાબર ને? 5 મિનિટ. ધીમે 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 ચાલો. નાની થાકી ગઈ. આવ આવ બધા થાકી ગયા. અલે આ મંત્ર થાક્યો કે નહીં? ના ના લો ભાઈ પૈસા વસૂલ. વસૂલ. બધા કહેતા હતા એમ કશું જ નહીં, બધું રેડી છે નહીં? चंद्रताल पे आ गए हम. चंद्रताल की खोज करते करते ખોજ કરતે કરતે આ ગए. તો ભાઈ અમે ચંદ્રતાલ લેક ફાઇનલી આવી ગયા છીએ. હવે ચાલતા ચાલતા 1 કિલોમીટર સુધી ચાલ્યા છીએ અને હું તમને ચંદ્રતાલ લેક બતાવું છું. બસ તૈયારી ચંદ્રતાલ લેકની ફૂલ એન્ડ ફાઇનલ, જેના માટે અમે આવ્યા હતા અહીંયા ટૂરમાં ચંદ્રતાલ, એ હવે આવી ગયું છે. પણ હજુ પણ થોડું ચાલવાનું. હું તમને બતાવી દઉં, જોઈ લો લેક. આ ચંદ્રતાલ લેક પહાડોની વચ્ચે બરાબર જે છે આ જોવાનું છે આપણે. ચંદ્રતાલ લેક ચાલતા ચાલતા જાય છે હજુ બધા. જોઈએ આપણે પણ આગળ જઈને હું તમને વિડીયો આખો બતાવું. તો હું બધા ગયા એ રસ્તે નથી ગયો, હું આખો અલગ રૂટ ઉપર આવ્યો છું અત્યારે, કેમ કે તમને આખું ઉપરથી ચંદ્રતાલ બતાવી શકું એ રીતે. ફાઇનલી હું બતાવીશ તમને, સરસ વ્યૂ બતાવીશ. બધા નીચેથી વ્યૂ લે છે, આપણે ચંદ્રતાલના ઉપરથી વ્યૂ લઈએ, આજુના પહાડ ઉપરથી. ખાલી 2 મિનિટ વેઇટ કરો, તમને મજા આવશે ચંદ્રતાલનો વ્યૂ જોવાનો. ચાલતા ચાલતા આવીએ ને એટલે થોડી શ્વાસમાં તકલીફ રહે છે ભાઈ, તો તમને બી ખબર છે બધાને. એક બાજુ જાય ને એ બાજુ નહીં જવું, આપણે અલગથી ચિંતા ના કરશો તમે. બસ એડવેન્ચર એટલે ફૂલ એડવેન્ચર. બરાબર? અહીંયાથી મને તો દેખાય છે લેક, બટ તમને સારો વ્યૂ છું.
બધા કહેતા હતા એમ ઓક્સિજનની જરૂર પડશે, બાટલાની જરૂર પડશે, બધું બહુ બરફ કે ચલાશે નહીં, એવું કંઈ નથી. હા ભાઈ, રીલ્સ જોઈને એવું નહીં કરવાનું કે નહીં આવવાનું, મજા આવે એવી લેક વ્યૂ જોવાની, બહુ જ મસ્ત વ્યૂ છે ભાઈ. થોડું હજુ નજીક જઈને તમને બતાવું, ત્યાં સુધી થોડો વેઇટ કરી લો. સારું કામ એટલે કે સારું વસ્તુ જોવું હોય ને તો ભાઈ એના માટે વેઇટ કરવું પડે, બરાબર. હું તો થાકી ગયો બટ તમને બતાવી દઉં છું. તો ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું પીક ઉપર. હજુ પણ ઉપર જવાય એવું છે પણ જતો નથી હું. હું તમને આખો ચંદ્રતાલ લેક બતાવી દઉં ભાઈ. જોઈ લો ચંદ્રતાલ લેક ઉપરથી આવે, બધા નીચે જાય એમ જવાનું નહીં આપણે. જુઓ આ બધા ફોટો પડાવે છે બટ આપણે ત્યાં નથી જવું, આપણે અલગ જગ્યા ઉપર આવી ગઈ છીએ, બરાબર. બસ બધા ફોટોગ્રાફી કરે છે, મને ખબર નથી કે આપણે ઉપર છીએ. પૂરેપૂરો વ્યૂ જોઈ લો ભાઈ, પહાડોની વચ્ચે ચંદ્રતાલ લેક, બરાબર ને. જોઈ લો ક્યાંય કોઈ જ નથી, હું જ છું અહીંયા પીક ઉપર અત્યારે, રાઈટ. પછી નીચે જઈને આપણે ફોટો લઈ લઈએ. તો ગાઈસ જો આપણે નીચે આવીએ છીએ, ચંદ્રતાલ લેક ઉપર હતા, અત્યારે આપણે પૂરેપૂરા નીચે આવી ગયા છીએ ભાઈ. બધા એન્જॉय કરી રહ્યા છે भाई लेक ની जोड़े. देखो ये पाजी सरदार जी भी आ गए यहाँ पर. देखो भाई सब लोग मजे कर रहे हैं, एंजॉय कर रहे हैं यहाँ पर चंद्रताल लेक. जो भाई आ कयो डॉग है हस्की हस्की डॉग. लाइक मजा पड़ी गई ठंडा में, नहीं મજા પડી ગઈ એને લાગે છે એવું મને. શ્લોકને મજા પડી ગઈ. શ્લોક શ્લોક અરે મજા પડી ગઈ શ્લોકને તો ભાઈ. આહા રેડી ભાઈ. જો ભાઈ આ રૂટ જો ડેન્જર રૂટ. હા ભાઈ ફસાઈ ગયો બાઇક લઈને લાગે છે એવું મને તો. અને જો બધી ગાડીઓ જાય છે ને ધીરે ધીરે ગાડીઓ જાય છે. जाओ भाई फटाफट गया जाओ भाई. अरे बस ले आ, बस आवाज ना करो, ब्लॉग उतरो था. नहीं 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 निकल गया. लेडीज वाली से जो आई रे गाड़ी हां पहले अपन मोड़ी दी अच्छा आई लेडीज वाली हां ये मोड़ी दी का जाओ मोड़ी दी जो एक बच्चे पड़ी ऊंची करी पड़ जाए यार नीचे इसके बाद बच्चों बहुत बड़ी से ज्यादा नहीं निकले ऊंची करनी पड़ेगी.
ગાઈસ જો બધા હવે બરફમાં આવી ગયા છે એટલે આ બરફ રમે છે સીઓ તો બહુ મારે છે હા તોડ ને માર માટે તોડ ને બરફ હલા બરફ બંને ગયો આવો થેન્ક યુ અલે અલે હાલ સીયું ના લો અલે વાગ્યો એટલે મામાએ મારે મામાએ ઉભા રે ઓકે ઉભા રે માર અલે 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 મારા ઉપર નખાય ગાઈઝ ફાઇનલી શિમલા આવી ગયા છીએ અમે મનાલી આવી ગયા યાર અને થાકી ગયા છે પૂરેપૂરા થાકી ગયા છીએ ભાઈ 100 કિલોમીટર ઉપર ડ્રાઇવિંગ કરીને આવ્યા છે ડ્રાઈવ કરીને એટલે બેસીને બી થાકી ગયા અને આપણે અત્યારે મનાલી હોટલમાં છીએ સ્નો વ્હાઇટ હોટલમાં છીએ હું તમને બતાવું હોટલ બહુ જ સરસ છે હોટલ તો ઉપર પણ તમે જોઈ શકો છો તો ગાઈસ જો બધા અત્યારે થાકી ગયા છે બરાબરના લોકો થાકી ગયા અને અત્યારે હોટલમાં આવી ગયા છે બધા કેવું રહ્યું મંત્ર બહુ મજા આવી ને રોડ કેવા બહુ રોડ તો બહુ મસ્ત घाटे भी है एडवेंचर ट्रिप रिवर राफ्टिंग करनी चाहिए रिवर राफ्टिंग मनाली में आके ફાઇનલી બધા રૂમ મળી ગયા છે અને આપણે આપણા રૂમમાં જઈએ છીએ પણ ભાઈ રોડ એડવેન્ચર છે યાર ગજબ રોડ હતા એકવાર આવા બીજી વાર ના આવાય લાઈફમાં જો તમારે એડવેન્ચર એકવાર કરવું હોય તો એક જ વાર આવજો બીજી વાર સ્પીટી આવતા નહીં આવું હોય તો મનાલી શિમલા આવજો ફરવા બરાબર કલ્પા આવજો ચિતકુલ આવજો પણ બીજે ક્યાંય જતા નહીં બરાબર ને બાકી ગજબ હતા જો રૂમમાં જઈએ છીએ અત્યારે આપણે હોટલમાં બસ હવે ઓપન જ કરે લાઈટ ચાલુ કરીએ આપણે હવે જોઈ લો રૂમ જોઈ લો ભાઈ નાની તો સો ગઈ જો ભાઈ છે ને રૂમ આવી ગયો છે સરસ રૂમ છે બાથરૂમ પણ સારું છે ઓકે તો ભાઈ બધા બહુ જોવા થાકી ગયા છે ગાઈસ જો હવે ડિનર છેલ્લે હવે કરી લઈએ આપણે પાપડ છે ગાર્લિક પોટેટો સોપ ચાઇનીઝ भाई जो लो दाल मखनी और राइस और ये है कड़ी खिचड़ी आज गुजराती मड़ी भी भैया बदान और ये है शीरो और रोटी और आइसक्रीम भी भाई
ગાઈઝ હવે આપણે ડિનર કરી લીધું છે અને હવે આપણે રૂમમાં સુવા જઈ રહ્યો છું હું સુવા. તો આપણે હવે કાલે મળીએ. કાલે આપણે મનાલીનું જે મેન માર્કેટ છે ને એ જોવાનું છે, બરાબર. પછી હિડમ્બા ટેમ્પલ બી જવાનું છે. તો હું તમને કાલે બ્લોગ બનાવીને મોકલીશ. ત્યાં સુધી સારો બ્લોગ લાગ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ કાલે. બાય બાય.